મોર્નિંગ. તમે કેવા છો? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. અત્યારે અમારી સાથે છે મારા બાબુ. બાબુ, તમે પેલા સ્કૂલે શું કરતા હતા? અમે સ્કૂલે ભણવા જતા, થોડાક ટીચર હતા, સર હતા, બધા હતા, પણ પેલા લોકો છે ને ભણતા નહોતા, આળસ ચડતી હતી. ભણાવવા હતા પણ આળસ ચડતી હતી બહુ, તો ભણતા નહોતા. અત્યારે છોકરાને ભણાવવા છે તો એના મમ્મી પપ્પા બહાર મોકલે છે ભણાવવા, તો છોકરા રહેતા નથી, તો એને બહુ આળસ ચડે છે. અત્યારે ભણતર ઉપર તો બધું ચાલે છે બિઝનેસ, તો પછી ભણતર ન કરે તો શું કરે? ધંધો બાપ દાદાની હોય તો પછી એમાં જ આવવું પડે. ખેતીવાડીમાં ધંધો હોય તો કંઈક કરી શકે, નકર શું કરે? એમ છે બેટા. તો બાબુ, તમે પેલા સ્કૂલે જતા તો ત્યારે તમે મસ્તી કરતા હતા? ના, મસ્તી એવી કઈ આવડતી નહોતી. તો અત્યારે તો છોકરાને કેવી કેવી બધી મસ્તી આવડે છે, તો એ તો કઈ આવડતું નહોતું. ગાઈસ, તો આજે બાબુને પૂછવી કે રાયતા કેવી રીતના બને. જો આ સીબડા છે અને આ રાયતું છે. આની રેસીપી પૂછીએ બાબુને. બાબુ, હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આની રેસીપી બોલો ને બાબુ. જો બેટા, આની રેસીપી તો આપણે ચોમાસામાં સીભડા થાય છે, તો વાડીએ બહુ સીભડા આવે છે, તો પછી મોટા થવા દઈએ ને તો આપણે પછી અથાણા માટે લઈએ છીએ. તમને બહુ ભાવે છે ને અથાણું, તો અમે પછી ઉતારીએ છીએ. તો એને પછી સીભડા લાવીને પછી આપણે જો સુધારી નાખીએ છીએ. કેવા મસ્ત મસ્ત છે, જો કેવા સરસ છે. તમને બહુ ભાવે છે ને? કેટલા મસ્ત મસ્ત છે જો. પછી સુધારી નાખી, પછી એને આને રાયતું કહેવાય. પછી આપણે રાઈનો આપણે બોળો લઈ આવીએ છીએ બજારમાંથી, તો એને આપણે બોળાને મિક્સરમાં જો પીસી નાખી છે. કેટલો મસ્ત મસ્ત બોળો છે જો. હળદર ને લીંબુ બધું નાખ્યું છે, અને હજી વઘાર કરવાનું બાકી છે. પછી જો 2 દિવસ આપણે આ છુકાવા દઈશું ને, પછી બહુ સરસ થઈ જાય, બહુ મસ્ત લાગશે, કડકડિયું, અને બહુ મસ્ત. છોકરાને બહુ ભાવે છે આ. તો પછી આપણે વઘાર કરશું ને, પછી એને બધું આમાં વરિયાળી અને વઘાર કરશું તો વરિયાળી નાખશું, તજ એલચી લવિંગ બધું નાખશું, અને બહુ મસ્ત મસ્ત લાગશે. પછી આપણે ભેળવી દઈશું, અને છોકરાઓને બહુ જ ભાવે છે. કેમ કે મારા દેરાણી દેશમાં ગામડે આવ્યા હતા, તો એના ભૂલકા છે ને એને બહુ જ ભાવે છે અથાણું. તો મેં કીધું હાલો આપણે અથાણું સીભડા લઈ આવીએ ને આપણે અથાણું બનાવી નાખીએ, તો છોકરા ખાય તો પછી એને મસ્ત મસ્ત લાગે છે. એટલા માટે તમારી સાથે અથાણું બનાવ્યું છે. હેલો ગાઈસ, તમે કેમ છો? જોરદાર, જબરદસ્ત, મસ્ત મસ્ત. અત્યારે મારા ફૂઈ આવી ગયા છે. એનો છોકરો છે હર્ષ, અને સામે મારા ફૂઈ છે. હેલો ફૂયા. અને આ દીશુ છે. આ મારો ભાઈ. આવડા વાગડી છે ને, રીલ્સ સુધારવાના છે. આવ. હેલો ગાઈસ, તમને ખબર છે કાલે હું મસ્ત મજાની એક સરપ્રાઈઝ દઈ. તમે તૈયાર છો? હા કે ના કોમેન્ટમાં જવાબ દો. અને તમને છે ને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.